ગુજરાત સહિત દેશભરમાં ડીઝલનું સંકટ ઘેરાયું છે અને ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે। ચિંતાજનક તસવીરો રાજ્યના ખૂણે ખૂણેથી સામે આવી રહી છે। મધ્ય ગુજરાતથી લઈને સૌરાષ્ટ્રમાં પેટ્રોલ પંપો ઉપર ખેડૂતો કલાકો સુધી કતારમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે અને આટલી રાહ જોયા બાદ પણ માત્ર 5 થી 10 લીટર ડીઝલ અપાતા ખેડૂતો રોષે ભરાયા છે। મોંઘા બિયારણ અને ખાતર ખરીદ્યા પછી હવે જ્યારે વાવણીનો સમય આવ્યો છે ત્યારે ડીઝલની અછતે ખેડૂતોની કમર તોડી નાખી છે। ટ્રેક્ટરો અને ખેતીના સાધનો ઈંધણ વિના શોભાના ગાંઠિયા જેવા બન્યા છે। ચોમાસું માથે છે અને ખરીફ સિઝનની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ ડીઝલ ન મળવાના કારણે ખેડૂતો ખેતરોનું ખેડાણ કરી શકતા નથી। કેટલાક જિલ્લાઓમાં તો ડીઝલ માટે ખેડૂતોને ડોક્યુમેન્ટ બતાવવા પડે છે અને એમાં પણ જો એકાદ ડોક્યુમેન્ટ આઘું પાછું હોય તો તેઓને ડીઝલ આપવાની ના પાડી દેવાય છે। તો ક્યાંક કેરબામાં ડીઝલ આપવાની ના પાડવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતોની એક જ માંગ છે કે સરકાર પૂરતું ડીઝલ મળી રહે તેવી સત્વરે વ્યવસ્થા કરે।